આજે અમારા ડેરી ખાતેથી ખરવા માવાની રસી આવી અને તે રસી આપવા માટે હું તબેલામાં ગયો. તબેલામાં પશુને ચકાસી અને પશુને રસી આપવાનું ચાલુ કર્યું. પશુને રસી કઈ રીતે અપાય છે? ખરવા માવાની આ રસી છે અને આ પશુને આપવાની છે. તમે જોઈ શકો છો. હવે હું પશુને રસી આપવા જઈ રહ્યો છું. તમે જોઈ રહ્યો છો આ પશુ છે, ગાય, ભેંસ વગેરે અને ખરવા માવાની રસી છે. તો હવે આપણે રસી આપવાનું કામ કરીશું. તમે જોઈ શકો છો. તો હવે હું આ રસી આપી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો. હવે હું આ પશુને રસી આપી રહ્યો છું. હવે વારાફરતી મેં બધા પશુઓને રસી આપી. તો રસી આપવાથી શું ફાયદો થાય કે પશુમાં ખરવા માવાનો જે રોગ આવે છે તે અટકે અને પશુ બીમાર ન પડે. તો તમે જોઈ શકો છો પશુને રસી કઈ રીતે અપાય. તમે જોઈ શકો છો. જોઈ તબેલામાં ગઈ અને એક પશુને ખરવા માવાની રસી આપેલ છે. તમે જોઈ શકો છો. પશુને રસી આપવાનું ચાલુ. પશુ તમામ કોઈ પશુ બોલવે કૂદે કે કામ પણ કરે, રસી તો આપવી જ પડે. રસી આપવાથી ખરવા માવાનો રોગ આવતો નથી. તમે જોઈ રહ્યા છો રસી આપવાનું ચાલુ છે.